નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનું 775મો વેબિનાર છે. આજે હું ડૉક્ટર કેડી મિતલિયા મચ્છર દૂર ભગાડનાર વનસ્પતિઓ એટલે કે મોસ્કિટો રિપેલિંગ પ્લાન્ટ્સ, મોસ્કિટો રિપેલન્ટ પ્લાન્ટ્સ. રિપેલ્ડ એટલે કે દૂર કરવું, એટલે મચ્છરને દૂર ભગાડનાર વનસ્પતિઓ મોસ્કિટો રિપેલન્ટ્સ એટલે કે મચ્છરને દૂર ભગાડનાર વનસ્પતિઓ. સામાન્ય રીતે સુગંધિત વનસ્પતિઓ મચ્છરને દૂર ભગાડતી હોય છે. 20 ઓગસ્ટ ના દિવસે મોસ્કિટો ડે તરીકે ઉજવાય છે. અને આમ તો મચ્છર છે એ પ્રાણી સમુદાય સૃષ્ટિનું એક સભ્ય છે. સૃષ્ટિ એનું પ્રાણી છે. એનો સમુદાય છે આર્થ્રોપોડા એટલે કે સંધિપાદ સાંધાઓ શરીર છે. સંધિપાદ સમુદાયનું એ પ્રાણી છે. એનો વર્ગ છે કીટક. કીટર વર્ગનું પ્રાણી છે મચ્છર. મચ્છરની 3600થી વધારે સ્પીસીઝ દુનિયામાં જોવામાં આવે છે. એમાં મુખ્યત્વે જે મચ્છર છે એની પ્રજાતિ એમાં એનોફિલિસ, એડિસ, ક્યુલેક્સ, ક્યુલિસેટા, મેન્સોનિયા, સોરોફોરા એ બધી જાતિઓ છે. 3 જે છે એનોફિલિસ, એડિસ અને ક્યુલેક્સ એ આપણે વિશેષ અને મચ્છરને કારણે જે રોગો થાય છે એમાં મેલેરિયા, અમુક વાયરલ ડિઝીઝ પણ થાય છે. એડિસ મચ્છરને કારણે ચિકનગુનિયા અને ડેન્ગ્યુ થાય છે. ક્યુલેક્સને લીધે ગુમડા ને એવું બધું થતું હોય છે. એડિસને કારણે ફિલિસ પણ થાય છે. અને બીજું એનોફિલિસને કારણે ફાઇલેરિયાસિસ એટલે કે હાથી પગું પણ જોવામાં આવશે. અને ખાસ કરીને આ મચ્છરને કારણે થતા આ બધા રોગો છે. અમુક જે વાયરસ અને બેક્ટેરિયા અને પ્રોટોઝોઆ 3 પ્રકારના જે વાહકો છે એ મચ્છર દ્વારા ફેલાય છે. બેક્ટેરિયા, વાયરસ અને પ્રોટોઝોઆ. પ્રોટોઝોઆ એટલે કે પ્રજીવ. જેમ કે એનોફિલિસ મચ્છર કરડે તો મેલેરિયા થાય. તો મેલેરિયા થવા માટેનું જે પ્રજીવ છે એ પ્લાઝ્મોડિયમ છે એ મચ્છરના શરીરમાં હોય છે. સામાન્ય રીતે મચ્છરમાં નર અને માદા અલગ હોય છે. જેમાં માદા મચ્છર છે એ કરડતું હોય છે. એડિસ મચ્છર છે એ દિવસ દરમિયાન કરડે છે, જ્યારે બાકીના જે મચ્છર છે દિવસે કે રાતે એવું કંઈ જોતા નથી. અને સામાન્ય રીતે મચ્છર છે એ પાણીમાં થાય છે. એટલે કે ચોમાસાનું ઋતુ હોય ત્યારે ખાડા ખબોચિયા ને એવું બધું ભરાઈ ગયું હોય છે, એટલે ત્યારે મચ્છર ખૂબ થાય છે. કેમ કે મચ્છર છે એનું જીવન બદલાતું હોય. મેલ ફિમેલ મચ્છર હોય એ સહજીવન થાય એટલે પછી માદા મચ્છર છે એ પાણીમાં ઈંડા મૂકે છે. અને પછી એમાંથી લાર્વા બને, એમાંથી પ્યુપા બને અને પછી જે એડલ્ટ મચ્છર બનતા હોય છે જે ઉડી શકે છે, પાંખો ધરાવે છે. હવે મચ્છર છે પાણીમાં થાય છે એટલે ચોમાસામાં વિશેષ જોવામાં આવશે. શિયાળામાં ઓછા જોવામાં આવશે. જેમ ગરમી થાય અત્યારે ઉનાળામાં છે એ મચ્છરનો ઉપદ્રવ એકદમ ઘટી જતો હોય છે. મચ્છર કરડે અને લોહી પીવે છે મનુષ્યનું, અને ઢીમચા થઈ જતા હોય છે, ખંજવા આવતી હોય છે, આવા બધા લક્ષણો થતા હોય છે. અને બળતરા પણ થતી હોય છે. તો મચ્છર એડિસ પ્રકારના મચ્છર છે એ દિવસે કરડતા હોય છે અને એ ચોખ્ખા પાણીમાં થાય છે. એટલે મચ્છર ન થાય એટલા માટે જે પાણીના ટાંકી કે જે હોય પાણીના પાત્રો હોય એને ઢાંકીને રાખવા. અને મચ્છર
ઘરમાં ન પેસે એટલા માટે બારી બારણાં બંધ રાખવા, અને અથવા તો બારીમાં નેટ લગાવી દેવી, જેથી મચ્છર અંદર ન આવી શકે. મચ્છર છે એ સાંજે અને સવારે ખાસ બણબણતા હોય છે, તો એટલા માટે સવારે ને સાંજનો સમય હોય ત્યારે મચ્છર બારી બારણાં ખાસ બંધ રાખવા. મચ્છર કરડે નહીં એટલા માટે કંઈક ક્રીમ પણ આવતી હોય છે જે મચ્છરને દૂર ભગાડે એવી. મચ્છરદાની એ શ્રેષ્ઠ ઉપાય, સારો ઉપાય છે, તો એનાથી મચ્છર કરડવાથી બચી શકાય છે. ઇલેક્ટ્રિક રેકેટ આવતા હોય કે અગરબત્તી આવતા હોય કે જંતુનાશક સ્પ્રે આવતા હોય, અથવા તો કોઈ મેટ આવતી હોય છે, અને અમુક જે ઇલેક્ટ્રિક સાધનો પણ આવતા હોય છે જેમાં જે સુગંધિત દ્રવ્ય ભરેલું હોય છે, સિટ્રોનેલા એવું બધું જે સુગંધિત તેલ હોય છે એ એમાં ભરેલું હોય છે. તો આ બધી જે સુગંધ હોય છે, સુગંધ ધરાવતી વનસ્પતિઓ એ મચ્છરને દૂર ભગાડવામાં મદદરૂપ થાય છે. બીજું, આપણે ધૂપ પણ કરતા હોઈએ છીએ. પલંગ કસેદી ધૂપ કે અલગ અલગ ધૂપ કરીએ, તો ધૂપ કરવાથી, યજ્ઞ કરવાથી પણ એના ધુમાડાથી મચ્છર દૂર ભાગતા હોય છે. તો મચ્છર ન થાય તો એના માટે કે પાણીના જે સ્ત્રોત હોય એને બંધ રાખવા, પરંતુ બધા તો શક્ય નથી. એટલે ચોમાસામાં ખાડા ખાબોચિયા વરસાદ ખૂબ પડે, જેમ કે જૂન મહિનામાં વરસાદ થાય એટલે 1-2 વરસાદ થાય એટલે પછી પાણીમાં બધા મચ્છર ઈંડા મૂકવા માંડે છે, અને લાર્વા, ને પછી મચ્છરનો સંખ્યા વધતી જતી હોય છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં તો મચ્છર ઘણા બધા થતા હોય છે, અને ખાસ કરીને શ્રાવણ ભાદરવામાં તાવના કેસ ખૂબ બનતા હોય છે. મેલેરિયા તાવ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ને એટલે ઘણા બધા જે તાવ છે, યલો ફીવર, આ બધા તાવ છે એ મચ્છર કરડવાથી થાય છે. અલગ અલગ પ્રકારના મચ્છર હોય છે, એડિસ, ક્યુલેક્સ, એનોફિલિસ વગેરે. હવે પછીનો ફોટોગ્રાફ. મચ્છર દૂર ભગાડનાર વિવિધ વનસ્પતિઓને ઓળખો. તો આ જે લેખ છે એ એગ્રો સંદેશમાં પ્રકાશિત થયેલો હતો. અને થોડોક ઝૂમ કરશો. આજે જે હું બોલીશ એ આવી બધી વનસ્પતિઓ આવી જશે, જે મચ્છર કેવી રીતે થાય છે, મચ્છર કરડવાથી કયા કયા રોગ થાય છે, અને એનું જે અત્યારે હું બોલી ગયો તો એના વિશે જ બધું છે. અજગંધા, આવચી બાવચી, કુંવારપાઠું, કડવો લીમડો, અને એ બધી જે તુલસી હોય, મરવો હોય, જીરાનિયમ, તકમરિયા, પાન અજમો, ફુદીનો, મરવો, લેમન ગ્રાસ, સિટ્રોનેલા, રોઈસ ઘાસ, આ બધી વનસ્પતિઓ અને કેટલીક જંગલી વનસ્પતિઓ પણ મચ્છર દૂર ભગાડવા માટે મદદરૂપ થતી હોય છે. તો આ એગ્રો સંદેશમાં પ્રકાશિત થયેલ મારો લેખ છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે ગુગળ. હવે ગુગળ છે કોમીફોરા વાઇટી, ગુગળ. આમ તો ગુગળનો ગુંદર વપરાતો હોય છે, અને ઘર આંગણે ગુગળને ઉછેરી શકાય. ગુગળનો ગુંદર છે એ ખાસ કરીને ધૂપ કરવા માટે વપરાય છે. કોરોના વખતે પલંગ કસાદી ધૂપ, ગુગળ અને બીજા ઓસડિયાનો ધૂપ કરવામાં આવતો હતો, અને ધૂપ કરવાથી મચ્છર છે એ દૂર થતા હોય છે. અને ખાસ કરીને યજ્ઞ વખતે અને સવાર સાંજ પણ ધૂપ કરવામાં આવતું હોય છે. નવરાત્રિ વખતે તો ખાસ ધૂપ કરવામાં આવે છે. ધાર્મિક અનુષ્ઠાન હોય ત્યારે, યજ્ઞ હોય કે ત્યારે ધૂપ કરવામાં આવે છે. અને ગુગળ છે એ વિવિધ સ્વરૂપે વપરાય છે. ખાસ કરીને ધૂપ કરવા માટે વપરાય છે. ગુગળની અગરબત્તી પણ આવે છે, પરંતુ જે વાંસ છે એ બાળવાથી નુકસાન થાય છે, એટલે વાંસવાળી અગરબત્તીનો ઉપયોગ ન કરવો જોઈએ. એના બદલે ગુગળની જે સ્ટીક પણ આવતી હોય છે, ગુગળનું
અ, અને દીવો પણ આવતો છે, ગુગળનો દીવો, એટલે કે એમાં ગુગળ ભરેલો હોય અને છાણાનું આખું કૂપી હોય, એની અંદર ગુગળ ભરેલો હોય અને એમાં વાઇટ જેવું હોય અને એ પછી સળગાવવામાં આવશે તો ગુગળના દીવડા પણ ધૂપ તરીકે વપરાય છે. પછીનો ફોટોગ્રાફ છે આ ગુગળ છે, રેજીન યુક્ત ગુંદર જ છે, એક પ્રકારનું રાળયુક્ત ગુંદર, અને એમાં બાષ્પશીલ તેલ ને બધું હોય છે. તો ગુગળનો ધૂપ કરવાથી ખાસ કરીને પલંકસાદી ધૂપ, જે પલંકસા છે સંસ્કૃત નામ છે, એટલે એનું ગુગળનો પર્યાયવાચી શબ્દ છે પલંકસા. તો આનો ધૂપ કરવાથી માખી મચ્છર ને બધું દૂર થાય છે, એટલે કે ટૂંકમાં કીટકો દૂર થાય છે. પછીનો ફોટોગ્રાફ છે જે આ ઘર આંગણે અને વાડી ખેતરમાં ઉછેરવા લાયક વનસ્પતિ છે, ગલગોટા. સુગંધિત વનસ્પતિ છે, ટેજેટિસ ઇરેક્ટા, ગલગોટા કે ગેંડા કે હજારીગલ કે. તો આ વનસ્પતિ સુગંધને કારણે અમુક કીટકો દૂર ભાગે છે, તો અને અમુક કીટકોને પાછા આકર્ષે છે, એટલે મચ્છર દૂર કરવા માટે ખાસ કરીને ગલગોટાના છોડ ઉછેરવા જોઈએ. અને ગલગોટા નો જે ફૂલ છે, પાન છે, એને આપણે ધૂપ માટે પણ વાપરી શકીએ, ધૂપન દ્રવ્ય તરીકે, બરાબર. તો આ ગલગોટા અને આનું જે તેલ હોય એ પણ આપણે વેપોરાઇઝરમાં કે એમાં અને વાપરી શકીએ. વેપોરાઇઝરમાંનું ક્રશ કરેલી ચટણી હોય એ પાણી સાથે રાખી દઈએ તો પણ આની સુગંધ આવવા માંડે. તો વેપોરાઇઝર અડધો કલાક શરૂ કરીએ તો મચ્છર દૂર ભાગી શકે છે. પછીનો ફોટોગ્રાફ છે ડીકામાળી, ગાર્ડેનિયા ગમીફેરા. હવે ડીકામાળીમાં એવું જ થાય છે, રેજીનયુક્ત ગુંદર થાય છે એ શાખાના અગ્રભાગે જોવામાં આવશે. અગ્રકલિકા હોય ત્યાં ગુંદરનો સ્ત્રાવ થાય છે. અને ઝૂમ કરશો અને માલણ કે છે, બરાબર. જનાર્દન ધૂપ બનાવવા માટે ખાસ જો ઉપર આછા પીળા રંગનું ટપકું છે એ ગુંદર છે, એ ડીકામાળીનો ગુંદર છે. અને એ ગુંદર હિંગ જેવો એનો સ્વાદ હોય છે, ગંધ હોય છે. નાડી હિંગુ તરીકે વખણાય છે. માલણ કે ડીકામાળી કે આ બધું કહે છે. અને તો આના ઝાડવા થાય છે ડીકામાળી, નાડી હિંગુ, એટલે હિંગ જેવો જ આનો સ્વાદ હોય છે. અને ધૂપ પનદ્રવ્ય માટે, જનાર્દન ધૂપ બનાવવા માટે આ ડીકામાળીનો ગુંદર વપરાતો હોય છે. પછીનો ફોટોગ્રાફ, અને આ છે ડીકામાળીનો તાજો તોડેલ ગુંદર છે, ડીકામાળીનો ગુંદર છે. અને ચાખીએ, મોંમાં નાખીએ તો આપણને કપૂર જેવી સ્મેલ આવે, એટલે કે વાયુનાશક છે અને સુગંધીદાર દ્રવ્ય છે. એટલે સુગંધીદાર દ્રવ્ય ધૂપ કરવા માટે ખાસ વપરાતા હોય છે. તો ગાર્ડેનિયા ગમીફેરા, ડીકામાળી. તો આ પણ મચ્છર દૂર કરવા માટે ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે સાલેડી, એટલે કે સલાઈ ગુગળ, બોસ્વેલિયા સેરેટા. આ પણ ગુગળની ફેમિલીનો જ સદસ્ય છે. આના સાલેડી, સલાઈ ગુગળના મોટા ઝાડવા થતા હોય છે અને એના થડમાં કુદરતી રીતે ઈજા થાય એટલે આવો ગુંદર નો સ્ત્રાવ થાય છે અને ગુંદર જામી જાય છે, રસ નીકળે છે. અને સલાઈ ગુગળ એ પણ લોબાન તરીકે, ધૂપન દ્રવ્ય તરીકે વાપરતા હોય છે. કેટલાક લોકો આને ધૂપ માટે વાપરે છે, સાલેડી, સલાઈ ગુગળ. પછીનો ફોટોગ્રાફ છે આદુ. તો આદુને ક્રશ કરી અને વેપોરાઇઝરમાં એનો રાખી દઈએ તો આદુની સ્મેલ રૂમમાં બધે ફેલાતી હોય છે. તો આદુ વાપરી શકાય. અને આદુ ન વાપરવું હોય તો આદુનો પાવડર, એટલે કે ડ્રાય જિંજર, સૂંઠનો પાવડર પણ વેપોરાઇઝરમાં વાપરીએ એટલે તીવ્ર સુગંધ આવે અને મોઢાના વાયરસ જતા રહે, નાશ લેવામાં પણ સારું રહે. અને રૂમમાં વેપોરાઇઝર શરૂ કરી દીધું હોય તો વાતાવરણ શુદ્ધ થઈ જાય, મચ્છર દૂર ભાગી શકે છે. પછીનો ફોટોગ્રાફ છે ડ્રાય જિંજર, એટલે કે સૂંઠ.
તો આ સૂંઠના ગાંગડા હોય ને ખાંડી નાખવાના અને અને ધૂપ કરવા માટે પણ સૂંઠ વાપરી શકાય છે. સૂંઠનો પાવડર, સૂંઠના ગાંગડા પણ વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે અજમો, કેરમ કોપ્ટિકમ, અજમો. અને અજમાને તીવ્ર સુગંધિત વનસ્પતિ છે. એપિએસી કોની બધી વનસ્પતિના જે ફળ હોય છે એ સુગંધિત હોય છે. તો અજમાના જે 1 થી 2 ચમચી જેટલો અજમો ખાંડી નાખી અને પાણીમાં વેપોરાઇઝર સાથે રાખીએ તો નાશ લેવામાં ઉપયોગી છે અને વાતાવરણ શુદ્ધ કરવામાં પણ ઉપયોગી છે. એટલે મચ્છરનો ઉપદ્રવ પણ ઘટાડવા માટે ઉપયોગી છે. બાકી આનો જે થાઇમોલ અંદર આવેલું હોય છે, થાઇમોલ, મેન્થોલ અને કપૂર, આ ત્રણેયનો લિક્વિડ બામ બનાવવામાં આવશે અને લિક્વિડ બામ પણ વેપોરાઇઝરમાં નાખી અને સુગંધ લઈ શકાય છે અને મચ્છરને દૂર ભગાડી શકાય છે. એટલે કે કોઈ મેટમાં પણ વાપરી શકાય અથવા તો વેપોરાઇઝર ચાલુ કરી દેવાનું. પછીનો ફોટોગ્રાફ છે કપૂર. આ કપૂરનો છોડ છે, સિન્નામોમમ કેમ્ફોરા. તો કપૂર, અને આ કપૂરમાં પાનમાંથી બાષ્પશીલ તેલ કાઢવામાં આવે છે અને એ પછી એને ક્રિસ્ટલાઇઝેશન કરી અને ક્રિસ્ટલ એના હોય છે કપૂરના. તો ખાસ કરીને ભીમસેની કપૂર ને બધા અલગ અલગ પ્રકારના કપૂર હોય છે. વાંસ કપૂર, પથરી કપૂર, ભીમસેની કપૂર. અને વિવિધ વનસ્પતિઓમાંથી છે કે એક આગળ આવશે જ તે વનસ્પતિ, કપૂર તુલસી, કપૂરીઓ, અને ઘણી બધી વનસ્પતિઓમાંથી કપૂર મેળવવામાં આવે છે. તો વાંસ કપૂર છે એમાં સ્મેલ નથી હોતી. બાકીના જે કપૂર હોય છે, ભીમસેની કપૂર હોય કે આ કપૂર ફોટોગ્રાફમાં છે સિન્નામોમમ કેમ્ફોરા, તો એમાં સુગંધ હોય છે. તો સુગંધિત દ્રવ્યોવાળી વનસ્પતિઓ ઉછેરેલું હોય અથવા એનું કોઈ દ્રવ્ય હોય એ ધૂપપાન દ્રવ્ય તરીકે વાપર્યું હોય તો મચ્છરને દૂર રાખી શકાય. પછીનો ફોટોગ્રાફ, અને આ કપૂરના ક્રિસ્ટલ છે, સિન્નામોમમ કેમ્ફોરા. તો જે પાન છે, પાનમાંથી બાષ્પશીલ તેલ કાઢવામાં આવે છે, પછી એનું ક્રિસ્ટલાઇઝેશન કરીને આવા ક્રિસ્ટલ એટલે આવા સ્ફટિક બનાવાય છે અને ધૂપ માટે ખાસ વપરાય છે. નાશ લેવા માટે પણ કપૂર ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે પીપરમિન્ટ, મેન્થા પિપેરેટા. તો આમાં મેન્થોલનું પ્રમાણ હોય છે 40%ની આસપાસ હોય છે. તો આ પીપરમિન્ટ છે એમાંથી પાનમાંથી મેન્થોલ કાઢવામાં આવશે અને મેન્થોલના પછી સ્ફટિક કરવામાં આવશે. આનું બાષ્પશીલ તેલ અને પછીનું સ્ફટિકીકરણ કરી અને એના ક્રિસ્ટલ અને ખાસ કરીને લિક્વિડ બામ બનાવવા માટે મેન્થોલ, થાઇમોલ અને કપૂર ત્રણેયના ક્રિસ્ટલને ભેગા કરીએ એટલે બની જાય લિક્વિડ બામ, અમૃતધારા કે અમૃત બિંદુ. અને એ બામ તરીકે નાશ લેવા માટે પણ વપરાય છે અને ધૂપન દ્રવ્ય તરીકે પણ ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ, તો ઘર આંગણે આને ઉછેરી શકાય છે પીપરમિન્ટ અને ફુદીનો બંનેને ઉછેરી શકાય. એની ડાળીને આડી દાબી દો એટલે ઉગી જાય છે ફુદીનો. તો આ સુગંધિત વનસ્પતિ છે, મેન્થા વિરિડિસ, મેન્થા સ્પિકાટા, ફુદીનો, મિન્ટ. અને આગળનો હતો એ પીપરમેન્ટ. પછીનો ફોટોગ્રાફ છે મરચાં, કેપ્સિકમ એન્યુ. આ શેડિયા મરચાં ને બધા હોય, અમુક તીખા મરચાં હોય, એ ખાસ કરીને નજર ઉતારવા માટે રીતનો આનો ધૂપ કરવામાં આવે છે. મરચાં, રાઈ ને બધું, મીઠું ને બધું નાખી અને ધૂપ પછી બધા રૂમમાં ફેરવવામાં આવે છે. નજર ઉતારવા માટે પણ ઉપયોગી છે અને મચ્છરને આનો ધૂપ કર્યો હોય મરચાં ને રાઈ ને બધું નાખીને, તો એ આનું જે બાષ્પશીલ તેલ હોય છે એ મચ્છરને દૂર ભગાડે છે. તો કેપ્સિકમ એન્યુમ મરચાં, લાલ મરચાંનો ધૂપ કરે છે. લીલા શેડિયા મરચાં હોય એ પણ ધૂપ કરવા માટે વપરાતા હોય છે. શેડિયા મરચાં, જે તીખા મરચાં હોય એ ખાસ કરીને ધૂપન તરીકે વપરાતા હોય છે. પછીનો ફોટોગ્રાફ,
અને આ છે રાઈ, બ્રાસિકા ઝુનસિયા. રાઈ મીઠાનો ધૂપ કરવામાં આવે છે. રાઈ આમ તો વઘાર માટે વપરાય છે, બરાબર, કથ્થઈ રંગની રાઈ. અને એક બીજી સરસવ પણ આવે છે, પિયાજ દાણા હોય છે. બધાને મસ્ટાર્ડ જ કહેવામાં આવે છે, બ્રાસિકા ઝુનસિયા. સરસો કહેવામાં આવે છે, સરસો. તો રાઈ વઘાર માટે વપરાય છે, અને રાઈનો વઘાર થાય તો પણ વાતાવરણ શુદ્ધ થાય છે. રાઈ મીઠાનો ધૂપ કરવાથી પણ નજર દોષ દૂર થાય અને વાતાવરણ પણ શુદ્ધ થાય છે. પછીનો ફોટોગ્રાફ, અને આ છે સરસવ, પીળી સરસવ, બ્રાસિકા કેમ્પેસ્ટ્રીસ. તો આ પણ ધૂપ કરવા માટે વપરાય છે. યજ્ઞમાં સમિત તરીકે વપરાતો હોય છે રાઈ. પછીનો ફોટોગ્રાફ, અને આ છે બાંદાની હિંગ, ફેરુલા અસાફિટીડા. તો હિંગ છે એ પણ ધૂપ માટે વપરાય છે. રાઈની જેમ જ હિંગને ખાસ વઘાર માટે વપરાય છે, વઘારણી તરીકે. અને આમાં રેઝિન આવેલું હોય છે. હિંગનો ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. નીચે ગાજર જેવા સફેદ રંગના મૂળિયા નીકળતા હોય છે. મૂળિયાની અંદર રેઝિન હોય છે, અને એ રેઝિન કાઢવામાં આવશે. અને રેઝિન એટલે કે પછી સિંગોડાનો પાવડર હોય કે સ્ટાર્ચ કોઈ પણ પાવડર હોય, તપકીર પાવડર, તેમાં એ મિશ્ર કરવામાં આવે છે. રેઝિનના અમુક લિક્વિડ હિંગ હોય એને લોટની સાથે મિક્સ કરીને આ રીતના ગાંગડા તૈયાર કરવામાં આવશે. અને ભાવનગર નજીક સોનગઢની હિંગ વખણાતી હોય છે, એટલે કે આ રીતનું ત્યાં હિંગનું આખા ગાંગડા બનાવવામાં આવે છે. હિંગનું ઉત્પાદન તો ઈરાન, અફઘાનિસ્તાન જેવા દેશોમાં થાય છે. જમ્મુ કાશ્મીરમાં પણ હવે હિંગ પ્રાયોગિક ધોરણે ઉછેરવામાં આવી રહી છે. તો ફેરુલા અસાફર્ટિડા, ફેરુલા નાર્થેક્સ. તો આ હિંગ અંબેલી ફેરી કુળની વનસ્પતિ છે. એમાં રેઝિનયુક્ત ગુંદર હોય છે, અને હિંગનો ધૂપ કર્યો હોય આખો રૂમ છે એ સુગંધિત થઈ જાય છે. અને વઘાર માટે પણ હિંગ વપરાતી હોય છે. આનો હિંગ વઘારી કર્યો હોય, નાખીએ એટલે સરસ સુગંધ અનુભવાય છે. પછીનો ફોટોગ્રાફ છે કુંવારપાઠું, એલોય બાર્બાડેન્સિસ, એલોવેરા કુંવારપાઠું. એટલે કુંવારપાઠું કુંડામાં ઘર આંગણે ઉછેરી શકાય છે. ઘરમાં પણ કુંવારપાઠું લટકાવેલું રાખીએ તો મચ્છરનો ઉપદ્રવ ઓછો રહે. અને કુંવારપાઠુંના પાન એમાં ખાસ પ્રકારની સ્મેલ આવતી હોય છે. તો કુંવારપાઠું ઘરમાં ટીંગાડી રાખ્યું હોય તો પણ મચ્છર ન આવે. અને રાત્રે ધારો કે આ કુંવારપાઠું હાથે પગે લગાડી દીધું હોય તો રાત્રે સૂઈ જઈએ તો પછી મચ્છર કરડે નહીં. અને મચ્છરથી બચવા માટે ખાસ શ્રેષ્ઠ ઉપાય તો મચ્છરદાની જ છે. પછીનો ફોટોગ્રાફ છે વજ, એકોરસ કેલેમસ. આ વજનો છોડ છે, પાણીમાં સરસ થાય છે, અને પાણી જોઈએ છે. પાણીમાં ખૂબ વૃદ્ધિ વિકાસ સરસ થાય છે. અને આના પાનમાં પણ સુગંધ હોય છે. એટલે વજના પાન અને વજના મોળિયામાં તો તીવ્ર સુગંધ હોય છે. તો વજ છે એ ધૂપ માટે ખાસ ઉપયોગી છે, યજ્ઞમાં ખાસ. અને એમાં ધૂપ કર્યો હોય તો સુગંધ પણ અનુભવાય છે, અને આખું વાતાવરણ શુદ્ધ થાય છે. એકોરસ કેલેમસ, એના પાનમાં પણ સુગંધ હોય છે. પછીનો ફોટોગ્રાફ, આ પણ વજ છે. આ વજના મોળિયા છે. ગાંઠા મોળી જમીનમાં આડા ફેલાય છે. આમાં તીવ્ર સુગંધ હોય છે. એટલે આ ધૂપન દ્રવ્ય તરીકે, સમિત તરીકે વજનો ઉપયોગ થઈ શકે છે. એકોરસ કેલેમસ. પછીનો ફોટોગ્રાફ છે તુલસી, ઓસિમમ સેન્ટમ. તુલસી ઘર આંગણે ઉછેરવાથી મચ્છરનો, માખીનો ઉપદ્રવ ઓછો થાય. એટલે તુલસીના ઘણા બધા છોડ હોય. અને બાકી ધૂપન તુલસીના પાન છે એ પણ નાશ લેવા માટે ખાસ ઉપયોગી થઈ શકે છે. નાશ લેવાનું વેપોરાઇઝર હોય, પાણી ભરેલું હોય, એમાં તુલસીના અમુક પાન ઉમેરી દઈએ અને એનો પછી નાશ લઈએ
તો પણ ફાયદો થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે મરવો. સબ્જો કહે છે, ડમરો કહે છે, ઓસિમમ બેસિલિકમ. તો મરવાના પાનમાં તીવ્ર સુગંધ હોય છે અને આ ઘર આંગણે ખાસ ઉછેરવા જોઈએ. આમાં બે વેરાયટી છે. એકમાં તુલસીને જેમ માંજર આવે છે અને એકમાં આ રીતના ગુચ્છામાં માંજર આવે છે. તો મરવો તીવ્ર સુગંધ ધરાવે છે અને માખી મચ્છરને દૂર રાખવા માટે ઉપયોગી છે. ઘર આંગણે કુંડામાં મરવાને ખાસ ઉછેરવો જોઈએ. ઓસિમમ બેસિલિકમ મરવો તીવ્ર સુગંધ ધરાવે છે. પછીનો ફોટોગ્રાફ છે લેમન ગ્રાસ એટલે કે લીંબુ ઘાસ. સિમ્બોપોગોન સાઇટ્રેટસ એનું વૈજ્ઞાનિક નામ છે. બહુવર્ષાયુ ઘાસ છે. આમાં જે પાન હોય છે એમાંથી બાષ્પશીલ તેલ કાઢવામાં આવે છે અને મચ્છરની જે મેટ હોય છે, એ મચ્છરનું જે લિક્વિડ હોય છે એમાં લેમન ગ્રાસ ઓઇલ વપરાતું હોય છે. તો સિમ્બોપોગોન સાઇટ્રેટસ લેમન ગ્રાસ. આમાં બે સ્પીસીસ છે. બહુવર્ષાયુ ઘાસ છે અને એની અંદર સરસ મીઠી સ્મેલ આવે છે, લીંબુ જેવી સ્મેલ આવે છે, એટલે લેમન ગ્રાસ કહે છે. અને આ પણ ઘર આંગણે ઉછેરવા જેવું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે રોહિસ ઘાસ. સિમ્બોપોગોન માર્ટિની. આમાંથી પાનમાંથી બાષ્પશીલ તેલ કાઢવામાં આવશે અને આ પણ મચ્છર દૂર ભગાડવા માટેની જે મેટ હોય કે લિક્વિડ હોય તો એમાં આનો ઉપયોગ થતો હોય છે. અને આ સિવાય એક ઘાસ થાય છે, એને કહેવામાં આવે છે સિટ્રોનેલા ગ્રાસ. એનો ફોટોગ્રાફ્સ અહીં નથી. એનું વૈજ્ઞાનિક નામ છે સિમ્બોપોગોન નાર્ડસ. તો સિટ્રોનેલા ઘાસ છે એમાં પણ આના જેવી સ્મેલ હોય છે, એનું બાષ્પશીલ તેલ હોય છે કે મચ્છરની જે મેટ હોય છે, લિક્વિડ હોય છે, એમાં એ વપરાતું હોય છે, એનું બાષ્પશીલ તેલ. તો આ રોઈસ ઘાસ, સિમ્બોપોગોન માર્ટિની. પછીનો ફોટોગ્રાફ. આ પણ ઘર આંગણે ઉછેરી શકાય છે અને આ પણ ઉછેરી શકાય છે રોઝ જીરાનિયમ પેલાર્ગોનિયમ ગ્રેવ્યુલન્સ. આમાં ગુલાબ જેવી સ્મેલ હોય છે. તો આ પણ ઉછેરવા લાયક વનસ્પતિ છે. ઘર આંગણે કુંડામાં ઉછેરી શકાય છે અને આનું જે તેલ હોય છે એ પણ મચ્છર દૂર કરવા માટેની જે મેટ કે લિક્વિડ હોય એમાં વપરાય છે. જીરાનિયમ ઓઇલ તરીકે ઓળખાય છે રોઝ જીરાનિયમ. આમાં ગુલાબ જેવી સ્મેલ હોય છે એના તેલમાં. પછીનો ફોટોગ્રાફ છે પાન અજમો. કોલિયસ એરોમેટિકસ. અને આના પાનમાં અજમા જેવી સ્મેલ હોય છે. આ પાનના ટુકડા કરી અને વેપોરાઇઝરમાં નાખી દેવાના પાણી સાથે અને એનો જે નાશ લેવા માટે પણ ઉપયોગી છે અને એનો વેપોરાઇઝર ચાલુ કરી દીધું હોય તો રૂમમાં બધે એની સ્મેલ ફેલાય તો વાતાવરણ શુદ્ધ થઈ શકે છે. અને મચ્છર દૂર કરવા માટે કટકા કલમ દ્વારા કુંડામાં આ વનસ્પતિને ખાસ ઉછેરવી જોઈએ, પાન અજમો. આના પાનના ભજીયા પણ સરસ થાય છે, એટલે ભજીયા પણ ખાવામાં આવે અને મચ્છર પણ દૂર રહે. તો અને કટકા વાવી દેવાના કુંડામાં અથવા જમીનમાં, એટલે પાન અજમો ઉગી જાય છે. પછીનો ફોટોગ્રાફ છે લસણ વેલ, મેન્સોવા એલિએસિયા. આના પાનમાં લસણ જેવી સ્મેલ હોય છે અને ગાર્લિક વાઇન કહેવામાં આવશે. તો આના પાન પણ ધૂપ માટે વાપરી શકાય છે, લસણ વેલના. અને લસણ જેવી સ્મેલ હોય છે એટલે ધૂપ કરવો હોય તો વાપરી શકાય છે લસણનો ધૂપ. તો લસણ વેલના પાન તાજા જ વાપરવાના. ઘરમાં કેમ આપણે લીમડાનો ધૂપ કરીએ છીએ તો એ રીતના લસણ વેલના પાન છે એનો ધૂપ કરી નાખવાના છાણા સાથે અને પછી ધૂપને આખા દરેક રૂમમાં ફેરવી દેવાનું. તો એનાથી મચ્છર દૂર ભાગી શકે છે. લસણ વેલ એમાં ગંધક જેવી સ્મેલ હોય છે, ગંધક એટલે કે સલ્ફર જેવી. મેન્સોવા એલિએસિયા લસણ વેલ કટકા કલમથી સહેલાઈથી ઉછેરી શકાય છે, એટલે આ પણ ઘર આંગણે ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે નાગરવેલ, પાઇપર બીટલ. આમાં પણ બાષ્પશીલ તેલ હોય છે અને કટકા કલમ દ્વારા ઘર આંગણે ઉછેરી શકાય છે અને આના વેપોરાઇઝરમાં આનો પાન વાપરી અને એનો નાશ લઈ શકાય છે. નાગરવેલ, પાઇપર બીટલ કટકા કલમ વડે ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ
પછીનો ફોટોગ્રાફ છે સુવા, એનેથમ ગ્રેવ્યુલન્સ. સુવા પણ ઘર આંગણે બીજ વડે ઉછેરી શકાય છે. સુવાના પાનમાં તીવ્ર સુગંધ હોય છે. શિયાળામાં આની ખેતી થાય છે. અને ભાજી છે એ પણ નાશ લેવા માટે વાપરી શકાય. સુવાના ફળો હોય છે, સૂકા ફળો, એ પણ નાશ લેવા માટે વાપરી શકાય છે. તો એનેથમ ગ્રેવ્યુલન્સ સુવા ડીલ વોટર તરીકે કહેવાય છે. પછીનો ફોટોગ્રાફ છે અશ્વગંધા, વિથાનિયા સોમનીફેરા. આમાં ખાસ પ્રકારની ગંધ હોય છે. તો ઘર આંગણે અશ્વગંધા ઉછેરવા તો પણ મચ્છર દૂર ભાગી શકે છે. એટલે અશ્વગંધાને કુંડામાં કે એમાં ઉછેરી શકાય છે બીજ વડે. પછીનો ફોટોગ્રાફ, અને આ છે યજ્ઞમાં એમાં ખાસ સમિત તરીકે વપરાય છે બીજોરું, સાઇટ્રસ મેડિકા. એમાં પણ તીવ્ર સુગંધ હોય છે. એની છાલમાં વિશેષ સુગંધ હોય છે. તો બીજોરું છે એ યજ્ઞમાં ધૂપ માટે વપરાય છે બીજોરું, સાઇટ્રસ મેડિકા. આમ તો લીંબુની બધી સાઇટ્રસની જેટલી જાતો છે, લીંબુ હોય, સંતરા હોય, મોસંબી હોય, એની છાલમાં ખાસ પ્રકારની સુગંધ હોય છે. એનું તેલ છે એક ઉપયોગી હોય છે, બાષ્પશીલ તેલ. એટલે સુગંધીદાર દ્રવ્ય હોય છે બીજોરું. એની છાલમાં વિશેષ સુગંધ હોય છે. બીજોરામાં છાલ જાડી હોય છે, લીંબુમાં છાલ પાતળી હોય છે, નારંગીમાં છાલ સહેલાઈથી નીકળી જાય છે, મોસંબીમાં છાલ ચીપકેલી હોય છે, અને બીજોરાની છાલ જાડી હોય છે. પપનસ પણ હોય છે. તો સાઇટ્રસની બધી જે ફળો હોય છે, સાઇટ્રસની જેટલી જાતિઓ છે, એના ફળની છાલમાં સરસ સુગંધ હોય છે. પછીનો ફોટોગ્રાફ, અને આ છે વિલાયતી તુલસી, હિપ્ટિસ સુવ્યુલન્સ, વિલાયતી તુલસી. આ જંગલ વિસ્તારમાં ચોમાસામાં બધી જગ્યાએ, આમ તો શિયાળામાં પણ જોવા મળશે, 8 થી 10 ફૂટ જેટલા ઊંચે થઈ જાય છે. તો આના ટુકડા ઘરમાં રાખવાથી પણ મચ્છર દૂર ભાગી શકે છે. આની ડાળીઓ કાપીને રાખીએ ઘરમાં તો સુગંધ પણ અનુભવાય, અને એની સુગંધથી માખી મચ્છર દૂર ભાગે. તો હિપ્ટિસ સુવ્યુલન્સ, વિલાયતી તુલસી. પછીનો ફોટોગ્રાફ, અને આ છે નીલગિરી, યુકેલિપ્ટસ સ્પીસીસ નીલગિરી. તો નીલગિરીના પાનમાં સુગંધ હોય છે. તો નીલગિરીના તાજા પાન લાવી અને નાશ લેવા માટે તો વપરાય છે. તાજા પાન છે એ વેપોરાઇઝરમાં પાણી સાથે રાખી અને એની વરાળ નાશ લેવા માટે તો વાપરી શકાય. અને એની વરાળ છે એ વાતાવરણમાં છોડી દીધી હોય, વેપોરાઇઝર ચાલુ કરી દીધું હોય નીલગિરી, તો રૂમ પણ આખો સુગંધિત થઈ જાય છે. તો એ પણ મચ્છર દૂર કરવા માટે ઉપયોગી છે, નીલગિરીના પાન. પછીનો ફોટોગ્રાફ છે દમવેલ, ટાઇલોફોરા અસ્થમેટિકા. દમવેલમાં વિશિષ્ટ પ્રકારની ગંધ હોય છે. એ પણ માખી મચ્છરને દૂર ભગાડે છે. તો દમવેલ પણ ઘર આંગણે ઉછેરી શકાય છે. અને પીલા વડે એના રોપા મળી જાય છે. તો દમવેલ ખાસ ઉછેરવી જોઈએ. ટાઇલોફોરા અસ્થમેટિકા મેડિસિનલ પ્લાન્ટ છે. પછીનો ફોટોગ્રાફ, હળદર, કુર્કુમા ડોમેસ્ટિકા. હળદર છે એ નાશ લેવા માટે પણ ઉપયોગી છે. લીલી હળદરનો પણ નાશ લઈએ કે એના ટુકડા કરીને. અને સૂકી હળદર છે એ પણ નાશ માટેનું જે દ્રવ્ય હોય છે, વેપોરાઇઝરની અંદર હળદર વાપરવાથી હળદરનો ધુમાડો નીકળે, અને એ ધુમાડો નાશ લેવા માટે પણ ઉપયોગી છે. અને વાતાવરણ શુદ્ધ કરવા માટે, ઘરનું વાતાવરણ શુદ્ધ કરવા માટે પણ વેપોરાઇઝર ચાલુ કરીને હળદર એમાં ઉમેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ, અને લસણ, એલિયમ સેટિવમ. તો લસણની ફોતરી કેટલાક લોકો સાચવી રાખતા હોય છે, અને એ ધૂપ કરવા માટે વાપરે છે. તો એની અંદર ગંધક હોય છે, સલ્ફર. આમ તો લસણની કળીઓ પણ ધૂપ માટે વાપરી શકાય. અને એની ફોતરી, કળીઓ ઉપરની જે ફોતરી હોય છે એ પણ કેટલાક લોકો સાચવી રાખે છે. અને એનો ધૂપ ખાસ કરીને પ્રસૂતિ પછી પ્રસૂતા મહિલાને ખાસ એનો ધૂપ અપાતો હોય છે, લસણની ફોતરીનો ધૂપ. તો એલિયમ સેટિવમ, લસણ. પછીનો ફોટોગ્રાફ છે ડુંગળી, એલિયમ સેપા. આ પણ ખાસ કરીને
વાતાવરણ શુદ્ધિકરણ માટે વાપરી શકાય છે. અને ડુંગળી, આમાં પણ ગંધક હોય છે અને આ પણ માખી મચ્છરને દૂર કરવા માટે ધૂપન દ્રવ્યોમાં વાપરી શકાય છે. એટલે કે આ વેપોરાઇઝરમાં વાપરી હોય તો અને ગંધકયુક્ત ધુમાડો નીકળે તો એ માખી મચ્છર દૂર ભાગી શકે છે. પછીનો ફોટોગ્રાફ છે સુવા, એનેથમ ગ્રેવ્યુલેન્સ. આગળ સુવાના પાનની ભાજી હતી, આ એના ફળ છે. તો આ પણ ખાસ કરીને કફ ઉધરસ માટે તો ઉપયોગી છે સુવા. તો સુવા પણ જે ફળો હોય છે એને થોડા ક્રશ કરી અને વેપોરાઇઝરની પાણી સાથે એનો જે વરાળ નીકળે એનો નાશ લઈ શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે ગંધારી, લાન્ટાના કેમેરા. આમાં એક બીજી પણ જાત છે, ગાર્ડન પ્લાન્ટ છે લાન્ટાના ઇન્ડિકાની, એ ગાર્ડનમાં ઉછેરાય છે અને આ તો જંગલી જાત છે. તો આને ડાળખીઓ ઘરમાં કાપીને રાખી હોય તો તીવ્ર સુગંધ અનુભવાય છે અને એ સુગંધને લીધે મચ્છર દૂર ભાગે. એટલે લાંટાના પણ બાગ બગીચામાં ઉછેરવામાં આવે છે લાંટાના, અને એની તીવ્ર સુગંધને કારણે માખી મચ્છર દૂર ભાગે છે. પછીનો ફોટોગ્રાફ છે, આ પણ ગંધારી છે, લાંટાના કેમેરા. આ પણ જંગલી છે. પછીનો ફોટોગ્રાફ અને આ છે નગોડ, વ્હાઇટેક્સ ટ્રાઇફોલિયા. નગોડમાં ઘણી બધી જાતો પણ છે, વેરાયટી પણ છે. તો વ્હાઇટેક્સ ટ્રાઇફોલિયા આ પણ નગોડ તરીકે ઓળખાય છે અને પાન માં નગોડ જેવી સ્મેલ હોય છે. તો નગોડ પણ ધૂપ કરવા માટે વાપરી શકાય. નગોડના પાન છે લીલા ખાસ કરીને જે ઉપલા હોય થાણા સાથે એનો ધૂપ કરી ઉપલા સાથે, તો એનો ધૂપ વાતાવરણ શુદ્ધ કરે છે. બાષ્પશીલ તેલ હોય છે એટલે પણ માખી મચ્છરને દૂર ભગાડે છે. પછીનો ફોટોગ્રાફ, આ નગોડ છે, કાળી નગોડ છે, વ્હાઇટેક્સ નેગુન્ડો. ફૂલ અને ડાળીઓ બધી કાળી હોય છે, વ્હાઇટેક્સ નેગુન્ડો. પછીનો ફોટોગ્રાફ, તો આ પણ ધૂપ માટે વાપરી શકાય સાના પાન. અને આ પણ નગોડ જ છે, વ્હાઇટેક્સ નેગુન્ડો. આ થોડીક સફેદ નગોડ છે. તેણીમાં પુષ્પો તો જાંબલી રંગના જ આવે છે અને એ ખાસ કરીને બાષ્પશીલ તેલ વાયુના રોગો માટે પણ ઉપયોગી છે, નાશ લેવા માટે પણ ઉપયોગી છે અને એનો ધૂપ પણ રૂમને શુદ્ધ કરવા માટે ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ, અને આ છે અજગંધા, એજીરેટમ કોનિઝોઇડિસ. આ જંગલી વનસ્પતિ છે અને આ ઘરમાં રાખી હોય એની ડાળખીઓ તો પણ મચ્છર દૂર ભાગી શકે છે, અજગંધા. પછીનો ફોટોગ્રાફ, અને આ છે લીંબુ, સાઇટ્રસ લાઇમોન. તો લીંબુના પાનમાં પણ સુગંધ છે અને એને લીંબુના ફળની છાલમાં પણ સુગંધ છે. અને આ પણ આનો યજ્ઞમાં હવન માટે વાપરી શકાય. ફળ વપરાય, એના પાન વપરાય, તો એમાં તીવ્ર સુગંધ હોય છે. પછીનો ફોટોગ્રાફ, અને આ છે તકમરિયા, ઓસિમમ અમેરિકેનમ. તો આના પાનમાં તીવ્ર સુગંધ હોય છે અને ઘર આંગણે પણ આને બીજ વડે ઉછેરી શકાય છે. આમ તો જંગલી છે આ વનસ્પતિ, વન તુલસી કહે છે, જંગલી તુલસી. તો આ પણ ચોમાસામાં તો વનવગડામાં ઉગતી હોય છે, પણ આને બીજ વડે ઘર આંગણે પણ ઉછેરી શકાય છે અને બીજ તકમરિયા તરીકે વપરાય છે, ઓસિમમ અમેરિકેનમ. હર્બલ ટી બનાવવા માટે પણ આના પાનનો ઉપયોગ થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ, અને આ છે કપૂરિયો. કપૂર જેવી સ્મેલ આવે છે, બ્લુમિયા લેસેરા. શિયાળામાં આ વનસ્પતિ ઉપલબ્ધ હોય છે, વનવગડામાં બધે ઉગતી હોય છે અને ખાસ કરીને ઉંબાડિયું બનાવવા માટે તો આ કપૂરિયો વપરાય છે. અને કપૂરિયાના છોડ ઘર આંગણે એની ડાળખી રાખી હોય ઘરમાં તો સુગંધ અનુભવાય છે અને માખી મચ્છરને દૂર રાખી શકાય છે. તો કપૂરિયો, અને આનો ધૂપ કરવામાં પણ ઉપયોગ થઈ શકે છે. કપૂર જેવી સ્મેલ આવે છે. કુકરુંધા, કપૂરિયો કલહાર તરીકે પણ ઓળખાય છે, બ્લુમિયા લેસેરા. અને બીજી પણ
ઘણી બધી જાતો છે બ્લ્યુમિયાની, એમાં બધામાં તો ચાંચડમાળી પણ એક આવે છે બ્લ્યુમિયા વ્હાઇટિયાના બીજી, તો એનાથી માખી મચ્છરને ચાંચડને બધું દૂર ભાગે છે. પછીનો ફોટોગ્રાફ, અને આ પણ આવડું છે, ઘર આંગણે ઉછેરવા જેવી છે. આ પણ માખી મચ્છર દૂર કરે છે. આમ તો ઉકાળા તરીકે વપરાય છે, આમાં પણ ખાસ પ્રકારની ગંધ હોય છે પાનમાં, તો માખી મચ્છર દૂર કરવા માટે આ વનસ્પતિ ઉપયોગી છે. એડારોડા વાસિકા અરડુસી ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે અને ઔષધીય વનસ્પતિ છે. કફ ઉધરસ શ્વાસમાં પણ ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ, અને આ છે આંકડો, કેલોટ્રોપિસ પ્રોસેરા. આંકડો આમ તો વનવગડામાં ઉગતી વનસ્પતિ છે. આંકડાના પાન ઘરમાં રાખી શકાય, એની ડાળીઓ. બીજું, આંકડા કપાઈ ગયેલા હોય તો એના જે ડાળખાઓ હોય એ ધૂપ માટે વાપરી શકાય છે. એનો ધૂપ કરવાથી ખાસ કરીને માખી મચ્છરને દૂર કરી શકાય છે. તીવ્ર વિશિષ્ટ પ્રકારની ગંધ આવતી હોય છે, તો એના સૂકી ડાળો હોય એ ખાસ કરીને ધૂપ માટે વાપરી શકાય છે. તો નાનો આંકડો છે કેલોટ્રોપિસ પ્રોસેરા. પછીનો ફોટોગ્રાફ, આ સફેદ આંકડો, મોટો આંકડો છે કેલોટ્રોપિસ જાયગેન્સિયા. એમાં સફેદ રંગના અને આછા ગુલાબી રંગના, એમાં પણ વેરાયટી મુજબ પુષ્પો આવતા હોય છે. સામાન્ય રીતે સફેદ હોય છે, પણ આમાં પણ રાતા આંકડા જેવા પુષ્પો પણ જોવા મળે છે. તો આ થોડોક ઊંચો થાય છે. બંનેના પાનમાં ફરક હોય છે. રાતો આંકડો અને આ સફેદ આંકડો એટલે કે મોટો આંકડો કેલોટ્રોપિસ જાયગેન્સિયા ખૂબ ઊંચો થાય છે. 8-10 ફૂટ જેટલો ઊંચો થાય છે, કે 12 ફૂટે થઈ જાય છે. પછીનો ફોટોગ્રાફ, અને આ સુગંધિત વનસ્પતિ છે આર્ટેમિસિયા સ્ટેલેરિયેના. તો આ સુગંધિત વનસ્પતિ હોય, ઘર આંગણે ઉછેરી હોય તો માખી મચ્છર દૂર રહે, અને કુંડામાં ઉછેરી શકાય છે. સિલ્વર તરીકે આ ઓળખાય છે, બરાબર. એટલે કે ચાંદી જેવા રંગના રાખોડી રંગના પાન હોય છે, પાનમાં સુગંધ હોય છે. પછીનો ફોટોગ્રાફ, અને આ છે કપૂર તુલસી, ઓસિમમ કિલીમાંડસેરિકમ. કપૂર તુલસીને બીજ વડે ઉછેરી શકાય અથવા ત્યાં રોપ વડે પણ ઉછેરી શકાય. આમાં કપૂર જેવી સ્મેલ હોય છે, એટલે કપૂર તુલસી ઘર આંગણે ઉછેરેલું હોય તો માખી મચ્છર દૂર ભાગે, માખી મચ્છરનો ઉપદ્રવ ઓછો રહે. આમ તો ઉપદ્રવ તો બધે ચોમાસામાં વિશેષ રહેતો જ હોય છે, પણ ત્યારે મચ્છરદાનીનો ઉપયોગ કરવો અને બારી બારણાં બંધ રાખવા અને બારી ઉપર નેટ લગાવી દેવી. પછીનો ફોટોગ્રાફ, છે પારિજાત, નિક્ટેન્થસ આર્બોટ્રિસ્ટિસ, નાઇટ જાસ્મિન તરીકે ઓળખાય છે. આ પારિજાતના પાન અને ખાસ કરીને પુષ્પો સુગંધિત હોય છે, નાઇટ જાસ્મિન તરીકે એટલે કહેવાય છે. તો આનો પાન કે ફૂલનો ઉકાળો કર્યો હોય તો પણ તીવ્ર ગંધ અનુભવાય છે. તો આ ધૂપ માટે પણ આના પાનને બધું વાપરી શકાય છે, અને એના પુષ્પો ખાસ સુગંધ ધરાવે છે, નાઇટ જાસ્મિન. તો મચ્છરને દૂર કરવા માટે આ ઉપયોગી છે. તો ઘરે આંગણે પારિજાત ખાસ ઉછેરવું જોઈએ, બીજ વડે ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે કડવી મહેંદી, ક્લેરોડેન્ડ્રમ ઇનર્મી. કડવી મહેંદીની જે ઘર આંગણે ઉછેરેલું હોય અથવા તો જ્યાં ઉગી હોય ત્યાંથી ડાળખા લાવી પાંદડા સહિત અને એ ધૂપ માટે વાપરી શકાય. એનો ધૂપ કરી તગારામાં આના પાન છાણા અને આના પાન અને લીલા પાનને પછી સળગાવી અને એનો ધુમાડો છે દરેક રૂમમાં ફેરવવાથી માખી મચ્છર દૂર થઈ શકે છે. તો કડવી મહેંદી ગાર્ડન ક્વિનાઇન તરીકે ઓળખાય છે. વનજાય, ક્લેરોડેન્ડ્રમ ઇનર્મી. ઘર આંગણે પણ આને ઉછેરવું હોય તો ઉછેરી શકાય છે. કટકા કલમ વડે સહેલાઈથી ઉગી જાય છે. ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. ડિવાઈડરમાં ખાસ કરીને આ વનસ્પતિ ઉછેરાતી હોય છે. સિટી એરિયા હોય ત્યાં ડિવાઈડરમાં કડવી મહેંદી ખાસ ઉછેરાતી હોય છે. પછીનો ફોટોગ્રાફ, અને આ છે ઘર આંગણે ઉછેરવા જેવી વનસ્પતિ છે ગુલદાવરી સેવંતી. પાનમાં સુગંધ હોય છે,
ક્રાયસેન્થીમમ ઇન્ડિકમની ક્રાયસેન્થીમમની ઘણી સ્પીસીઝ હોય છે અને એમાં પાનમાં સુગંધ હોય છે. એટલે સુગંધીદાર વનસ્પતિ હોય એ મચ્છર દૂર કરવા માટે મોસ્કિટો રિપેલન્ટ તરીકે ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ. આ કીડામાર એરિસ્ટ્રોલકિયા બ્રેક્ટિયોલાટા. તો આના પાન પણ ધૂપ માટે વાપરી શકાય છે. ધૂમ્ર પતરા તરીકે ઓળખાય છે. રાખોડી રંગના પાન હોય છે અને ખાસ પ્રકારની સ્મેલ હોય છે. તો કીડામારી પણ ધૂપ માટે વાપરી શકાય છે. એરિસ્ટ્રોલકિયા બ્રેક્ટિયોટા. વાડી ખેતરમાં નીંદણ તરીકે આ વનસ્પતિ ઉગે છે, પરંતુ હવે તો બહુ ઓછી થતી જોવામાં આવે છે અને બીજ વડે આ ખાસ ઉછેરી શકાય. ઘણા પણ ઉછેરી શકાય છે કીડામાર. પછીનો ફોટોગ્રાફ છે નાગરમોથ સાયપ્રસ રોટુન્ડન્સ. ધૂપેલ તેલ બનાવવા માટે વપરાય છે અને ધૂપન દ્રવ્ય તરીકે પણ યજ્ઞમાં નાગરમોથનો જે ગાંઠા મૂળિયા છે ટ્યુબર્સ, તો એ ધૂપ માટે વાપરવાથી માખી મચ્છરને દૂર થઈ શકે છે અને ધૂપમાં પણ આનો ઉપયોગ થઈ શકે છે. ખાસ કરીને અગરબત્તી કે ધૂપ માટેના જે આખો બનાવ્યા હોય ધૂપન દ્રવ્યો, તેમાં ખાસ નાગરમોથ ખાસ વાપરી શકાય એવું છે. બહુ સસ્તી પણ હોય છે અને વાડી ખેતરમાં નીંદણ તરીકે ઉગતી હોય છે. ખાડા ખાબોચિયામાં હોય અને આના ઔષધીય ઉપયોગિતા પણ છે. બાલચાતુર ચૂર્ણની બનાવટ માટે પણ વપરાય છે અને તાવમાં પણ આ વનસ્પતિ વપરાતી હોય છે. પછીનો ફોટોગ્રાફ. છે આયાપાન ક્રોમોલિના ઓડોરાટા. આના પાનમાં સુગંધ હોય છે, એટલે આ ઘર આંગણે કુંડામાં ઉછેરવા લાયક વનસ્પતિ છે, સુગંધિત વનસ્પતિ છે આયાપાન. આના પાન રક્તસ્તંભક તરીકે ઉપયોગી છે અને પાનમાં સુગંધ હોય છે. પછીનો ફોટોગ્રાફ. અને આ તજ સિનામોમમ જીલેનિકમ. તજના ટુકડા છે એ ખાસ કરીને પાણીમાં રાખી અને વેપોરાઇઝરમાં ભરી અને એનો નાશ લેવામાં ઉપયોગી છે અને યજ્ઞમાં પણ આને ધૂપન તરીકે ધૂપ કરવા માટે પણ તજની છાલ વાપરી શકાય છે. સિનામોમમ જીલેનિકમ તજ. પછીનો ફોટોગ્રાફ. અને આ છે વન તુલસી ઓસિમમ ગ્રેટિસિસમ. ઓસિમમ ગ્રેટિસિમમ. તો આ વન તુલસી છે. આ પણ ઘર આંગણે ઉછેરી શકાય છે. આમાં તુલસી જેટલી સ્મેલ નથી હોતી પણ સુગંધ તો હોય જ છે. તો વન તુલસી, જંગલી તુલસી, આવચી બાવચી પણ કહેવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ. આ રોઝમેરી સુગંધિત વનસ્પતિ છે, ઘર આંગણે ઉછેરવા જેવી છે. આમાં ગુલાબ જેવી સ્મેલ આવે છે. રોઝમેરીનસ ઓફિસિનાલિસ. રોઝમેરી. તો આમાં ગુલાબ જેવી સ્મેલ હોય છે અને આ ઘર આંગણે ઉછેરવા જેવી હોય છે. આનું જે તેલ હોય છે રોઝમેરી, એ ખાસ કરીને મેટમાં ને એમાં વપરાતું હોય છે. જે મચ્છર દૂર ભગાવવા માટેની મેટ આવતી હોય અથવા એનું લિક્વિડ આવતું હોય, એમાં વનસ્પતિનું બાષ્પશીલ તેલ વપરાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ. મરેઠી. આ પણ સુગંધિત વનસ્પતિ છે, એકમેલા ઓલિરેસિયા, અને એના પુષ્પોમાં ખાસ સુગંધ હોય છે, બાષ્પશીલ તેલ હોય છે. એટલે આ પણ ઉપયોગી વનસ્પતિ છે, ઘર આંગણે ઉછેરવા લાયક વનસ્પતિ છે. મચ્છરને દૂર ભગાડવા માટે મદદરૂપ થઈ શકે છે. એકમેલા ઓલિરેસિયા અથવા તો બીજું પણ નામ છે સ્પાઇલેન્થસ ઓલિરેસિયા. પછીનો ફોટોગ્રાફ. અને આ ચાર્લી સેન્ટ. આ પણ સુગંધી વનસ્પતિ છે. ઓરિગેનમ મેજોરાના. તીવ્ર સુગંધ હોય છે અને સુગંધ ગમે એવી હોય છે, બહુ મીઠી સ્મેલ આવે છે. અત્તરને એ બધું બનાવવા ઉપયોગી છે અને એના ઘર આંગણે ખાસ ઉછેરવા જેવી વનસ્પતિ છે ચાર્લી સેન્ટ. પછીનો ફોટોગ્રાફ. છે નાળિયેર કોકોસ ન્યુસિફેરા. નાળિયેરના છોતરા છે એ ખાસ કરીને યજ્ઞમાં અને એમાં ધૂપ કરવા માટેની રેસા છે એ વપરાતા હોય છે.
આખું નાળિયેર પણ યજ્ઞમાં હવનમાં એમાં વપરાતું હોય છે. તો કોકોસ નિસિફેરા નાળિયેર, તો નાળિયેરના રેસા છે એ ખાસ કરીને ધૂપના જે દ્રવ્ય હોય છે અને ધૂપને સળગાવવા માટે પણ આના રેસા ખૂબ ઉપયોગી હોય છે. એટલે રેસા નાળિયેરના સાચવી રાખતા હોય છે. બાકી આના રેસાની ભસ્મ એ પણ હરસની સારવાર માટે વપરાતી હોય. દૂધતા હરસ હોય, બ્લીડિંગ પાઇલ્સ, તેમાં આની જે ભસ્મ હોય, રેસાની ભસ્મ, એ દહીં સાથે લેવાથી ફાયદો થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે મીઠો લીમડો, મુરાયા કીની જાય. આ પણ નાશ લેવા માટે પણ ઉપયોગી છે. અને પાન છે એ ખાસ કરીને નાશ લેવા માટે ઉપયોગી છે. અને પાનમાં સરસ મીઠી સ્મેલ હોય છે. અને પાન તોડી અને પાણી સાથે વેપોરાઇઝરમાં ભરી અને પછી એનો નાશ લેવાથી ફાયદો થાય છે. અને વાતાવરણ શુદ્ધ કરવું હોય રૂમનું તો પણ આનો ઉપયોગી છે. સરસ સ્મેલ હોય છે મીઠો લીમડો, મુરાયા કીની જાય. પછીનો ફોટોગ્રાફ છે કડવો લીમડો, એજાડી રાખતા ઇન્ડિકા. કડવો લીમડો મચ્છર દૂર ભગાડવા માટે સૌથી કારગર છે. મીઠા લીમડા પછી આ કડવો લીમડો છે એના પાન કડવા હોય છે. અને કડવા લીમડાની પાન ને ડાળીઓ તોડી અને કોઈ તગારામાં લઈ અને બધું છાણા અને નાળિયેરના રેસા ને બધું, મીઠો લીમડો ને બધું કડવો લીમડો ને બધું પાનને બધું સળગાવી અને એનો ધુમાડો કરી અને ધુમાડો દરેક રૂમમાં ફેરવવાથી માખી મચ્છરનો ઉપદ્રવ ઘટી જાય છે. અને આનો ધુમાડો અવારનવાર કરતો રહેવો જોઈએ. ને જે લોકોને ઢોર ને બધું હોય, કેટલ ને બધું હોય, ગાય ભેંસું ને બધું હોય, તો તેવા લોકોએ તો આ કડવા લીમડાના પાનનો, લીલા પાનનો ધુમાડો ખાસ કરવો જોઈએ. તો એજાડી રાખતા ઇન્ડિકા કડવો લીમડો. પછીનો ફોટોગ્રાફ છે એ કડવા લીમડાનો ગુંદર છે. તો આ ગુંદર પણ ધૂપ માટે વાપરી શકાય છે. આમાં પણ કડવી સ્મેલ હોય છે. એજાડી રાખતા ઇન્ડિકા. કડવા લીમડાની જે લીંબોળી હોય છે એ પણ ધૂપ માટે વાપરી શકાય છે. લીંબોળી, એમાંથી જે તેલ કાઢવામાં આવે છે, લીંબોળીનું તેલ, એ ખાસ કરીને મચ્છર જે દૂર કરવા માટેની મેટ હોય અથવા એનું લિક્વિડ હોય, તો લિક્વિડમાં લીંબોળીનું તેલ ભરીએ તો અને એનો જે ધુમાડો થાય તો એ ધુમાડો માખી મચ્છરને દૂર ભગાડે છે. તો કડવો લીમડો માખી મચ્છર દૂર કરવા માટે ખાસ ગુણકારી છે. એનો ગુંદર હોય કે એનો લીંબોળીનું તેલ હોય કે તાજા પાન હોય, દરેક ભાગ એના ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે એ પણ કડવા લીમડાનો જ છે. તો એમાં પરિપક્વ ડાળીઓ છે, લીંબોળી પણ લટકે છે. એ પણ ધૂપ માટે વાપરી શકાય છે. એના બી વાપરી શકાય છે ધૂપ માટે. તો એનો ધૂપ કરવાથી કડવી સ્મેલ આવે છે અને એ કડવી સ્મેલ દૂર કરે છે. અને આ સિવાય અહીં બધી વનસ્પતિઓ પૂરી થાય છે. આ સિવાય કેટલીક એવી વનસ્પતિઓ છે જે અહીં મેં લીધી નથી, પણ એ પણ ઉપયોગી છે. જેમ કે કેટનીપ, નિપેટા કેટેરિયા, કેટનીપ, એ પણ ઉછેરવામાં આવે છે બાગ બગીચામાં. તો એ પણ મોસ્કીટો રિપેલન્ટ તરીકે ઉપયોગી છે. સિટ્રોનેલા ગ્રાસ છે. સિટ્રોનેલા ગ્રાસ એટલે કે સિમ્બોપોગન નાર્ડસ, એ પણ ઉપયોગી છે. એક લેમન બામ આવે છે, મેલિસા ઓફિસિનાલિસ, લેમિસિકોનિસ વનસ્પતિ છે. તો એ પણ ઘર આંગણે ઉછેરેલી હોય તો માખી મચ્છર દૂર ભાગે છે. પછી એક સેજ નામની વનસ્પતિ આવે છે, સાલ્વિયા ઓફિસિનાલિસ, એ પણ સુગંધિત વનસ્પતિ છે. એ પણ ઉછેરી શકાય છે. એ સિવાય એક લવંડર આવે છે, લવંડર પણ ઉછેરી શકાય છે. તો આ બધી સુગંધિત વનસ્પતિઓ ઘર આંગણે ઉછેરેલ હોય તો માખી મચ્છર ઓછા થાય. અને બાકી નેટ લગાડી શકાય છે, મચ્છરદાનીનો ઉપયોગ થઈ શકે છે, ઇલેક્ટ્રિક રેકેટ પણ ઉપલબ્ધ હોય છે, જંતુનાશક દવાના સ્પ્રે પણ હોય છે, અગરબત્તી પણ હોય છે. અગરબત્તીને હોય છે એ નુકસાનકારક હોય છે. એટલે કે આપણે હર્બલ જે હોય
સુગંધિત આ દ્રવ્યો, સુગંધિત વનસ્પતિઓ એ વાપરીએ તો વધુ સારું ગણી શકાય. તો અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે. હવે વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહેશે. ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. વિતલિયા સાહેબે મોસ્કિટો રિપેલન્ટ વિષય જે પસંદ કર્યો અને જે આજે વનસ્પતિઓ બતાવી, ગિરનારી મંડળમાં વનસ્પતિની ઓળખ તો લગભગ બધાને આવી, પણ એના વિવિધ પ્રયોગો કેટલા લાભદાયી બને એની વિવિધતા જે મિત્તલિયા સાહેબ આપણને પીરસે છે એ બહુ ઉપયોગી રહે છે. એમનો હંમેશા એ પ્રયત્ન રહ્યો છે કે સમાજને વનસ્પતિ દ્વારા સ્વાસ્થ્ય કેમ જળવાય એ એમનો આગ્રહ હોય છે. હવે આ મોસ્કિટો રિપેલન્ટ સાહેબે એક બહુ સરસ વાત કરી, 2-3 વાર વાત કરી. વાંસની સળીમાં જે અગરબત્તી નો મસાલો લગાડી અને જે બને છે, પણ બહુ સરળ પ્રયોગ છે. અડાયા છાણાનો, સૂકવેલા અડાયા છાણાનો પાવડર અને જે ગુંદર જેવા રેઝિન જે છે, ગુગળ, સલાઈ ગુગળ, લીમડાનો ગુગળ એટલે લીમડાનો રસ, આ બધા જે છે એનો પાવડર અને આ થોડીક વનસ્પતિઓના સૂકા પાન અને લીલા પાનનો રસ, આને ઘૂંટી અને ઘરે આપણે બીબામાં, પાઇપમાં ઢાળી અને સૂકવી અને ઘરે મોસ્કિટો રિપેલન્ટ બનાવી શકીએ. આ એક એવું આપણા બધાના હિત માટેની વાત છે. એમાં થોડુંક આપણે લીંબોળીનું તેલ ને નાખીએ તો વધારે સુગંધી પણ મળે અને એની લાઈફ એટલે ચાલે સારી. એક આંગળીના વેઢા જેટલી એક સળી બનાવી, એટલે એક આંગળી જેટલી, વેઢા જેટલી નહીં પણ એક આંગળી જેટલી એક સળી બનાવી અને આપણે પ્રયોગ ઘરે કરીએ તો સ્વાસ્થ્ય પણ જળવાય અને નિર્દોષ પ્રયોગથી આના બીજા ઘણા ફાયદા છે. એટલા મોસ્કિટો રિપેલન્ટની તો વાત આપણે કરી રહ્યા છીએ, પણ ઘણી બધી વનસ્પતિઓ શ્વસન દ્વારા જે આપણા શરીરમાં જાય એ ઘણી આપણી ઇમ્યુન બુસ્ટ કરે, એટલે આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ ડેવલપ કરે છે. એટલે બહુ ઉપયોગી રહ્યું છે આજનું એમનું વક્તવ્ય. અને ઘણું બધું આમ તો ઘણી બધી વનસ્પતિઓ આપણે પરિચિત જ છીએ, પણ એના વિવિધ ઉપયોગ આપણે જાતે કરતા થઈએ તો ઓછા પૈસે થોડી મહેનત કરીને આપણે સારામાં સારું એનો લાભ લઈ શકાય. અસ્તુ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. સરસ 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 પૂરક માહિતી આપી. હવે ડૉક્ટર વણપરિયા સાહેબને વિનંતી કે 2 શબ્દો કહેશે. ડૉક્ટર વણપરિયા સાહેબ. વણપરિયા સાહેબ પ્લીઝ. જી ખૂબ તો સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ કે એક દ્રશ્યને 10 દિશામાંથી જોઈ શકવાની તાકાત કોઈને હોય તો આપણા ગ્રુપમાં સાહેબ મિત્તલિયા સાહેબને છે. ઉપરથી જોઈએ, બાજુમાંથી જોઈએ, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ચારે ખૂણાઓ, એમ 10 દિશાઓ જેમ જોવાય એ રીતે વૃક્ષને, વનસ્પતિને અલગ અલગ એંગલથી જોવાની જે ખૂબી જે છે, અને સાહેબના લગભગ અનેક પ્રકારના વિષયો પર સેમિનાર પણ આ રીતે છે. સાહેબે જે વાત કરી એ ખાસ કરીને સુગંધની વાત કરી અને મચ્છરની વાત કરી. એટલે આ એક થોડો એવો મસ્ત વિષય છે કે જેની અંદર પશુ વિજ્ઞાન પણ આવે, જીવ વિજ્ઞાન પણ આવે, માનવ વિજ્ઞાન પણ આવે. 1-2 દાખલા જોઈએ કે સુગંધ છે એ આયુર્વેદની અંદર જે 5 ભૂત મહાભૂત છે,
તો એમાંનું પાંચમું જે ભૂત છે એ પૃથ્વી તત્વ છે. તો એનો જે ગુણ છે એ ગંધ છે. પૃથ્વી તત્વનું રસરૂપ ગંધ જે કહેવાય એમાં ગંધ તત્વ છે પૃથ્વીનું છે. પેલા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આમ પાંચે પાંચમાંથી જે ગંધ છે. ગંધનું સાહેબે કેવી રીતે જંતુને ભગાડવા, સાહેબે મચ્છરની વાત કરી, ચાંચડની વાત કરી, માખીની વાત કરી, અને એ ઉપરાંત પેલા ફૂલા આવે ને હવે લીલા મચ્છર પણ આવે છે, જે ખેતીવાડીમાં ખાસ કરીને જંતુનાશક જ્યારે બનાવવાની હોય ત્યારે એને ધ્યાનમાં લેવામાં આવે. એ ફીડ ટાઈપના અને પાંખોવાળા હોય. તો એ જે ગંધ છે એ વનસ્પતિનું કેવી રીતે ઉત્પન્ન થાય છે અને એમાંથી જે તત્વો નીકળે છે એ પશુ પક્ષીઓમાં કેવી રીતે કેટલાક દુર્ગંધના હિસાબે આકર્ષણ પણ થાય છે. દાખલે કે છાણ છે, ગૌમૂત્ર છે, ઉકરડાઓ છે, તો ત્યાં પુષ્કળ પ્રમાણમાં મચ્છરનું આકર્ષણ થાય, કારણ કે એમાં ગંધ છે. અને એટલે એ ગંધ કેવી છે? દુર્ગંધ છે. બીજી જે વાત કરીએ તો જે જીવજંતુ છે તો એનું નિશાન એ છોડે છે. દાખલા તરીકે માદા હોય એક પ્રકારની ગંધ છોડે અને એનાથી નર આકર્ષાય અને એના હિસાબે એનું જીવન ચાલે. એને માનવે શું કર્યું કે એની ફેરોમેન ટ્યુબ બનાવી, એટલે ફેરોમેન બનાવ્યા, એટલે કે જે માદાની ગંધ હોય એવો જ એણે એક રસાયણ બનાવ્યું અને એ આંબા છે, ચીકુવાડી છે કે જ્યાં ફળ ફૂલથી ફલીકરણમાં માખીઓ જે નુકસાન કરતી હોય, ફળ માખીઓ, તો એને આકર્ષણ કરવા માટે થઈને આ કૃત્રિમ પ્રકારની ગંધ બનાવી અને એ નર ને આકર્ષે અને એ રીતે એનું જીવન ચાલે. તો એના નરને બદલે કેમિકલ નાખે અને કેમિકલથી નરને મારી નાખે અને એનો ઉપદ્રવ ઘટાડે. હજી મચ્છર માટે ખાસ કરીને જે આપણો વિષય છે એમાં હજી એવા ફેરોમેન હજી આવ્યા નથી. બીજા છે જે નખ વર્ગ એટલે કે બિલાડી વર્ગના પ્રાણીઓ છે, એની એ સીમાઓ નક્કી કરવા માટે એનો યુરિન ગમે ત્યાં જાય ત્યારે એ છાંટતા જાય, એટલે એને ક્યાંથી નીકળ્યા અને ક્યાં જવું છે એની દિશાઓ મળે. પરંતુ અને એનો ભય પણ હોય. દાખલા કે વાઘ, આપણા આર્મીની અંદર એનો ઉપયોગ થયેલો કે વાઘનો પેશાબ છે ને એ લઈને પાકિસ્તાનની અંદર જ્યારે કંઈ ઓપરેશન કરવાનું હતું તો એ સાથે લઈ ગયા, એટલે કૂતરાઓ એના જે ગંધથી આજુબાજુ છાંટે તો કૂતરાઓ અવાજ ના કરે, કારણ કે ત્યાં શિયાળ અને કૂતરાઓ અવાજ કરે તો દુશ્મનને ખબર પડી જાય કે કોઈ આવ્યું છે. તો એનો ઉપયોગ આ રીતે આર્મીની અંદર પણ એકવાર થયેલો. અને બીજું જે છે કે હરણ છે એ કિલોમીટર દૂર ઉપરથી નરના નાભીની અંદર એક કસ્તુરી નામનું ગાંઠ થાય અને 1 કિલોમીટર સુધી દૂરથી એની ગંધને આકર્ષે. આ થઈ વાત છે ગંધની. અને આ પ્રકારે સાહેબે મચ્છરને એક ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં વારે વારે હું આમ કહેતો હોય છે ને સાહેબે પણ ઉલ્લેખ કર્યો કે ગંગાવટીઓ, કપૂરીઓ, અને એના 2-3 પ્રકાર છે, સફેદ ફૂલ, પીળા ફૂલ અને ગુલાબી ફૂલનું. તો આદિવાસી વિસ્તારમાં જ્યારે ચાંચડ અને મચ્છરનો ઉપદ્રવ થાય ત્યારે ગંગાવટીઓ એટલે કે કપૂરિયાના પાંદડા લઈ અને પથારીની આજુબાજુ મૂકી દે એટલે એ લોકો આરામથી સૂઈ શકે અને એને આવા જીવજંતુથી મુક્તિ મળી જાય. બીજું છે પશુઓને ખાસ કરીને ચાંચડ અને મચ્છર બહુ હેરાન કરતા હોય ત્યારે ગંગાવટિયાના પાનને સાવરણાની અંદર ખોસી દેવામાં આવે અને એને સાવરણાથી વાળવામાં આવે એટલે બધા ચાંચડો ગાયના ગૌશાળાઓમાંથી બહાર નીકળી જાય અથવા દૂર જતા રહે છે. આવી રીતે સાહેબે ખૂબ ગંધ અને મચ્છર ઉપર જે વાત કરી એ માટે સાહેબનો ખૂબ ખૂબ આભાર. અને પુનઃ સાહેબને કહીએ કે આ વિશે એક જાણવાની ઈચ્છા છે કે લીમડો છે એ વિશ્વમાં અત્યારે સારામાં સારું રિપેલેન્ટ છે. તો લીમડો છે, બકામ લીમડો છે અને લીંબાળો છે. તો એના ભેદ અને ગુણ વિશે આપણને થોડું જણાવે તો બધાને વધારે જાણવા મળશે. વાહ વાહ, સરસ સરસ સર, ખૂબ ખૂબ આભાર. સરસ માહિતી આપી ડૉક્ટર વણપરિયા સાહેબે. આમ તો મેલિયેસી કુવની બધી વનસ્પતિઓ છે, કડવો લીમડો છે, પછી આપણે બકાન લીમડો છે અને નિંબારો, એમાં કડવાશ મુખ્ય છે અને ફળ ને બધું
જે કડવા હોય છે એનું તેલ હોય છે અને એ તેલ ખાસ કરીને મોસ્કીટો રિપેલન્ટ તરીકે વપરાય છે. લીમડાનો ધૂપ તો ખાસ કરીને ધુમાડો તો ઘરમાં પણ કરાય છે અને જે ગાયો ભેંસો રાખતા હોય છે એ લોકો પણ લીમડાના પાનનો ધુમાડો કરતા હોય છે. કડવો લીમડો હોય મુખ્યત્વે મળી રહે છે અને એ સિવાય બકાલ લીમડો અને બીજું એક આવે છે નિંબારો, મેલિયા ડુબિયા, તો એ પણ મેલિયેસી કોની જ વનસ્પતિ છે અને કડવો રસ છે અને એનો જે તેલ અને જે બાષ્પશીલ તેલ અને જે તેલનો ધુમાડો થતો હોય છે એ ખાસ કરીને માખી મચ્છરને દૂર ભગાડે છે. એટલે લીમડો છે, કડવો લીમડો એ સૌથી વધુ વપરાતું મોસ્કીટો રિપેલન્ટ તરીકે ઉપયોગી વનસ્પતિ હોય તો કડવો લીમડો છે. અને કડવા લીમડાના પાનનો ધુમાડો તો ખાસ કરીને ચોમાસામાં ઘરમાં કર્યો હોય લીલા કે તગારામાં મીઠા લીમડા, કડવા લીમડાના પાન અને છાણા અને નાળિયેરના રેસા ને બધું પછી લીલું હળગાવવાનું હોય છે, કડવા લીમડાના પાન. તો એનાથી શું થાય છે, એનો ધુમાડો બધે ફેરવવાથી વાતાવરણ શુદ્ધ થઈ જાય છે ને જે મચ્છર ને બધું હોય એનો ઉપદ્રવ ઘટે છે, માખી મચ્છરનો ઉપદ્રવ ઘટે છે. તો આ હતી મોસ્કીટો રિપેલન્ટ પ્લાન્ટ્સ એટલે કે મચ્છર દૂર ભગાવનાર વનસ્પતિઓ વિશેની માહિતી. સરસ.